પોલીસ સુશાસન સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેરના વિવિધ વિભાગોના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની સંયુક્ત ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકનો ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા, સમુદાયની સુરક્ષા અને પોલીસ સેવાઓના કુલ સુધારાને લગતા મુખ્ય મુદ્દાઓને ઉકેલવાનો હતો। ચર્ચા દરમિયાન વિવિધ શહેર વિભાગોના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ તેમના અનુભવ અને વિચાર વિમર્શ શેર કર્યા। તેમણે વિભાગો વચ્ચેના સંકલનને વધારવા, પ્રતિસાદ સમયને સુધારવા અને પોલીસ કામગીરીમાં પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓ પર વિચાર વિમર્શ કર્યો। અપરાધને કાબૂમાં રાખવા અને જાહેર વ્યવસ્થાને જાળવવા માટે સકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપવાનો ફોકસ હતો। ભાગ લેનારાઓએ સમુદાય પોલીસિંગના મહત્વ અને પોલીસ અને જનતા વચ્ચે નિયમિત પરસ્પર ક્રિયાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેમણે નવી ટેકનોલોજી અને તાલીમ કાર્યક્રમોની અમલવારી પર પણ ચર્ચા કરી, જેથી પોલીસ કર્મચારીઓને આધુનિક દિવસની પડકારોનો સામનો કરવા માટે જરૂરી કુશળતાઓ સાથે સજ્જ કરી શકાય। બેઠકનું સમાપન આ સંકલનને હાંસલ કરવા માટે સતત સંવાદ અને સહકારની જરૂરિયાત પર સહમતિ સાથે થયો। અધિકારીઓએ પ્રગતિને મોનિટર કરવા અને કોઈપણ ઉદ્ભવતા મુદ્દાઓને ઉકેલવા માટે નિયમિત અનુસરણ બેઠક યોજવા પર સહમતિ વ્યક્ત કરી। કોઈપણ ગુનાખોરી ના થાય અથવા તરત પકડાઈ જાય એના માટે સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વધારે કરવા દરેક ધારાસભ્યશ્રીએ પોતે 25 લાખ રૂપિયા અને સંસદ સભ્યોએ પણ 25-50 લાખ રૂપિયા બજેટ આપવાની માનસિકતા બતાવી છે। અમે આદરણીય મ્યુનિસિપલ કમિશનરને પણ વિનંતી કરવાના છે કે બીજા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરાનું નેટવર્ક નાખવામાં આવે, જેને કારણે ગુના તરત પકડાઈ જાય છે। ટ્રાફિકના માટે ટ્રાફિક પોલીસને સજગ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે। અમદાવાદ શહેરને લગતી જે સમસ્યા છે, એક તો સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે। એના અંદર ટ્રાફિકની વ્યવસ્થામાં જ્યાં ઓવરબ્રિજ છે, ફ્લાયઓવર બનાવવાની જરૂર છે, ત્યાં બ્રિજ તાત્કાલિક બનાવવા જોઈએ। બીજું ખાસ કરીને અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે અત્યારે ડ્રગ્સ અને જે મોટા પ્રમાણમાં લોકો યુવાનો ડ્રગ્સ તરફ પડી રહ્યા છે, તો તેમાં પોલીસ જે પ્રમાણે અત્યારે કામગીરી કરી રહી છે એ મજબૂતીથી કરે અને આવા જે પેડલર હોય છે, જે વેચવાવાળા, તેમને તાત્કાલિક દબોચીને કડકમાં કડક કાર્યવાહી થાય તેની પણ આજે મારા તરફથી મેં રજૂઆત કરવામાં આવી છે।